બધા સુરક્ષિત છે. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકાથી પન્નામાં પહોંચેલા ભારતીયોને લઈને ભારતીય દૂતાવાસ બધા સુરક્ષિત છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રેખા ગુપ્તાએ જણાવ્યું, દિલ્હી વાસીઓની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની મને તક મળી છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી બન્યા બાદ પીએમ મોદીએ જણાવ્યું કે તેઓ જમીનથી ઉઠીને આવ્યા છે. દિલ્હીમાં પ્રવેશ વર્મા સહિત 6 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા. ગુજરાતનું વર્ષ 2025-26નું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કર્યું. બાંગ્લાદેશના વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ. બાંગ્લાદેશથી દુબઈ જઈ રહી હતી ફ્લાઇટ. એન્જિનમાં ખામી સર્જાતા નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. પ્લેનમાં 408 લોકો સવાર હતા. અમેરિકામાં ફલૂના કેસોમાં વધારો થતા કેલિફોર્નિયાની હોસ્પિટલો ઉભરાઈ. ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડન ઉપર ગંભીર આરોપ લગાવ્યા. બાઇડન મોદીને હરાવવા માંગતા હતા, એટલે જ તેઓ કરોડોનું ફંડ આપતા હતા. તાલિબાનની ખુદ જાડા સરકાર ખતરામાં. ગૃહ મંત્રાલયની બહાર ડેપ્યુટી સાથેના વિવાદ વચ્ચે ગોળીબાર. અમેરિકામાં ઠંડીનો કહેર. તોફાનને કારણે ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા, જેનાથી 5600 થી વધુ હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.